હરે કૃષ્ણ, રાધે રાધે. લોકોનું કહેવું છે કે આ ઉંમર તારી ભક્તિ કરવાની નથી. ગટપણમાં બાકી છે, ગટપણમાં તું ભક્તિ કરજે. પણ ના, મારું માનવું એવું નથી. કારણ કે કાલનો સૂરજ મારા માટે ઉગશે કે નહીં એનો મને ખ્યાલ નથી. કાલનો દિવસ હું જોઈશ કે નહીં એનો પણ મને ખ્યાલ નથી. અને મારા નસીબમાં મારું ગટપણ લખ્યું છે કે નહીં એનો પણ મને ખ્યાલ નથી. ભક્તિ કરવા માટે કોઈ ઉંમર, કોઈ સમય કે કોઈ જગ્યાની જરૂર નથી. તમે કોઈ પણ જગ્યાએ, કોઈ પણ ઉંમરે, કોઈ પણ સમયે ભક્તિ કરી શકો છો. હા, તમારું આ સુંદર મજાનું શરીર, તમારી આ સુંદરતા અને તમારા પોતાના જ પરિવારના સભ્યો જ્યારે આપણા સાથ છોડી દે છે ને ત્યારે એ આપણું ગટપણ કહેવાય છે. અને એ સમયે આપણને ભગવાન યાદ આવવાના જ છે. આપણો સહારો એક ભગવાન જ હોય છે. કારણ કે આપણા પોતાના પરિવારના સભ્યોએ પણ આપણો સાથ છોડી દીધો હોય છે. આપણું સુંદર મજાનું શરીરે પણ આપણો સાથ છોડી દીધો હોય છે. ત્યારે બેઠા બેઠા ભક્તિ કરવાની જ છે. ભક્તિ કરવા માટે કોઈ ઉંમર, કોઈ સમય કે કોઈ જગ્યાની જરૂર નથી. તમે કોઈ પણ ઉંમરે ભક્તિ કરી શકો છો. તમારા 24 કલાકની ચક્રવૃત્તિમાંથી, કામમાં વ્યસ્તમાંથી તમે થોડો પણ સમય કાઢીને ભક્તિ કરી શકો છો. તો આજથી જ તમે શરૂ કરી દો અને હરિનામ લઈ લો. હરે કૃષ્ણ, રાધે રાધે.